નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરતસિંહ પરમાર ફિનોલ એજ્યુકેશન્સની આ YouTube ચેનલની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને ધોરણ 10 ગુજરાતી માધ્યમ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ ચેપ્ટરની આપણે ચર્ચા કરતા હતા દીકરાઓ. 3 વિડિયો લેક્ચર્સ આપણે જોઈ ચૂકેલા છે અને આજે ચોથો વિડિયો લેક્ચર્સ આપણે બનાવવા જઈ રહ્યા છે. અને આજના દિવસનો જે ટોપિક છે દીકરાઓ એ છે વિઘટન પ્રક્રિયા. બરાબર, ખાસ વસ્તુ યાદ રાખજો. આગળના લેક્ચર્સની અંદર તમે લોકો રાસાયણિક પ્રક્રિયાઓ, રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, એના પછી રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, સમતોલિત કેવી રીતે કરવું, પ્રકારોની અંદર સંયોગીકરણ પ્રક્રિયા જે છે એનો એક પાર્ટ જોઈ ચૂકેલા છે. હવે એ બીજો પ્રકાર કયો તો કે વિઘટન પ્રક્રિયા, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. વાર ન લગાડતા શરૂઆત કરી દઈએ વિઘટન પ્રક્રિયા. અને દીકરાઓ ખાસ કે તમે જો લેક્ચર્સ જોતા હોય તો લેક્ચર્સની અંદર જે લખાવવામાં આવે છે એની પણ નોટ્સ બનાવતા જજો, જેથી કરીને તમે એને સરળતાથી વાંચી શકો છો. અહીંયા બધી જ પ્રવૃત્તિઓને સાંકળીને એક અલગથી મટીરીયલ તૈયાર કરીને તમને ભણાવવામાં આવે છે, એનું પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો નોટ્સ પણ સાથે સાથે બનાવતા જજો. શરૂઆત કરું છું. સૌથી પહેલા આપણે રફ કરી દઈએ. બરાબર, લાસ્ટ ટાઈમનું જે છે એને રફ કરીએ અને આગળ જઈએ. ચાલો, શું ભણવાનું છે આજે દીકરાઓ? વિઘટન પ્રક્રિયા. હવે આ વિઘટન પ્રક્રિયાઓ જે છે દીકરાઓ, એમાંથી બોર્ડમાં ઘણીવાર પ્રશ્નો પૂછાય છે, એટલે આપણા માટે ઘણો જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહેવાય. અને આ જે ચેપ્ટર છે બરાબર, એ ચેપ્ટરમાંથી પણ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એટલે એ 3 માર્ક્સનો જે પ્રશ્ન છે એ આ ટોપિકમાંથી ઘણા વાર રિપીટ થઈ ચૂકેલો છે. ઘણીવાર આ ટોપિકમાંથી પ્રશ્ન રિપીટ થઈ ચૂકેલો છે વિઘટન પ્રક્રિયાના ઉપર આધાર. બરાબર, તો વિઘટન પ્રક્રિયા જે છે એને શરૂઆત કરી દઈએ દીકરાઓ. ફીડિંગ લગાવું છું, યાદ રાખજો. બરાબર, વિઘટન પ્રક્રિયા. ઓકે, ચાલો. વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા. બરાબર, હવે દીકરા વિઘટન પ્રક્રિયા સમજતા પહેલા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ આપણે ભણી લઈએ અને પ્રવૃત્તિ પરથી નિષ્કર્ષ કરીએ કે આ વિઘટન પ્રક્રિયા છે શું. બરાબર, જેવી રીતે આપણે સંયોગીકરણ પ્રક્રિયા શીખ્યા એની પહેલા એક પ્રવૃત્તિ હતી, પછી એની ડેફિનેશન લખી હતી દીકરાઓ. તો એ જ રીતના વિઘટન પ્રક્રિયા જે છે એની અંદર પણ એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ સમજીએ અને પછી આપણે જોઈએ કે વિઘટન પ્રક્રિયા છે શું, શું કહેવા માંગે છે. બરાબર, તો ચાલો પ્રવૃત્તિ સમજી લઈએ દીકરાઓ. તો એક્ટિવિટીનું હેડિંગ લગાવી દેજો ખાસ. એક્ટિવિટી. બરાબર, આપણી પાસે બોર્ડ નાનું છે એટલે વારાવાળા પરથી આપણે રફ કરીને લખીશું. તમારે નોટ્સ સાથે સાથે બનાવતા જવું પડશે દીકરાઓ. બરાબર, તો ચાલો શું છે કે મારી પાસે દીકરાઓ એક બર્નર છે. બરાબર, લેબોરેટરીમાં જાઉં છું ત્યારે મારી પાસે એક બર્નર છે. આ બર્નર કઈ આ રીતનું છે તમે જોઈ શકો છો. બરાબર, આ આપણી પાસે બર્નર આવી ગયું દીકરાઓ. શું આવી ગયું? બર્નર. હવે એક કાચની ઉત્કલન નળી, ટેસ્ટ ટ્યુબ જે છે એના કરતા થોડી મોટી સાઈઝમાં. બરાબર, થોડી આપણે ઉપરથી દર્શાવીએ કારણ કે આપણે સળગાવીશું તો થોડું બર્નર તો એમના મૂકીએ નહીં, તો બર્નરને થોડું સળગાવીશું. બરાબર, ચાલો અહીંયા એક ઉત્કલન નળી છે દીકરાઓ. બરાબર, આ ઉત્કલન નળીમાં ફેરસ સલ્ફેટ આપણે પહેલા બર્નરને સળગાવી દઈએ. બરાબર, બર્નરને સળગાવી દઈએ. બર્નર બંધ હશે તો કઈ કામ થશે નહીં દીકરાઓ. બરાબર, તો બર્નરને સળગાવી દઈએ પહેલા. ચાલો આ બર્નરને મેં સળગાવી દીધું. જો બરાબર, આ એક આપણું બર્નર જે છે એ આપણું સળગી ગયું છે. બર્નરને પ્રગટાવી દીધું છે. હવે જો ધ્યાનથી, ઓકે, આ બર્નર સળગી ગયું. હવે આ જે આપણી પાસે ઉત્કલન નળી છે તેમાં કંઈક મને FeSO4 નો ઘન પાવડર આપેલ છે. શું છે? FeSO4 નો ઘન પાવડર આપેલો છે. બરાબર, શું છે આ? FeSO4. બરાબર, સોલિડ ફોર્મમાં છે. શું કહીશું દીકરાઓ? ફેરસ સલ્ફેટ કહેવાય. ફેરસ સલ્ફેટ. બરાબર, ફેરસ સલ્ફેટ છે. હવે આ ફેરસ સલ્ફેટને જ્યારે દીકરાઓ ગરમ કરવામાં આવે છે એટલે જ્યારે તેમાંથી આ ફેરસ સલ્ફેટમાંથી સલ્ફર ડાયોક્સાઇડ, ધીમે ધીમે સલ્ફર ડાયોક્સાઇડ
બંને વસ્તુ દર્શાવવી પડશે અલગ અલગ પેનથી, બરાબર. તો આપણે એક પણ કામ કરી લઈએ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો અહીંયાથી ધીમે ધીમે એક તો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 દૂર થાય છે અને છેલ્લે અંતે બર્નરની અંદર બેટા ફેરિક ઓક્સાઇડ આપણને મળે છે. સોરી, ટેસ્ટ ટ્યુબની અંદર Fe2O3 ફેરિક ઓક્સાઇડ મળે છે. ફેરિક ઓક્સાઇડ મળે છે, બરાબર દીકરાઓ. તો અહીંયા તમે જો, તમે પદાર્થ તો એક જ લીધો હતો, પદાર્થ તો તમે કેટલા લીધા હતા? એક જ પ્રક્રિયા છે, પણ એક જ પ્રક્રિયામાંથી ગરમ કર્યું અને ગરમ કર્યું એટલે એમાંથી 3 નિપજ મળી, બરાબર દીકરાઓ. શું કે તમે પ્રક્રિયા તો એક જ લીધો હતો અને એમાંથી 3 નિપજ તમને જોવા મળી, એક ફેરિક ઓક્સાઇડ, SO3 અને SO2, બરાબર. એટલે આ વિઘટન પ્રક્રિયા કંઈક આને રિલેટેડ જ છે. શું છે પ્રક્રિયા? એની ડેફિનેશન લખીએ દીકરાઓ. ડેફિનેશન કઈ રીતે આવશે અને પછી એનું સમીકરણ આપણે ફરીવાર લખીશું, બરાબર. તો ડેફિનેશન આપણે લખવાની શરૂઆત કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં દીકરાઓ, જે રાસાયણિક પ્રક્રિયામાં, જોજો ખાસ ધ્યાન આપજો, જે રાસાયણિક પ્રક્રિયામાં બે એક જ નિપજ, બરાબર, એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી વધુ સરળ નિપજમાં એકથી વધુ લખીએ જેથી વધારે ક્લિયર થશે. પ્રક્રિયકમાંથી એકથી વધુ સરળ નિપજો મળે છે. માર્કર બદલી દઈએ આપણે. મળે છે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. કેવી પ્રક્રિયા કહે છે દીકરાઓ? વિઘટન પ્રક્રિયા કહે છે, બરાબર છે. યાદ રાખજો, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો ટોપિક છે. શું કહ્યું? તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને એક જ પ્રક્રિયામાં લીધો હતો, પણ એમાંથી 3 અલગ અલગ નિપજની અંદર વિઘટન થતું હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને દીકરાઓ વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા 3 રીતે વર્ગીકૃત કરી શકાય દીકરાઓ. કયા? તો એ 3 પ્રકારનો હું લખું છું, ધ્યાન આપી દેજો ખાસ. વિઘટન પ્રક્રિયા 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. વિઘટન પ્રક્રિયાને 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. તે કયા માધ્યમથી વિઘટન કરવામાં આવે છે, બરાબર? કોના આધારે? એના ઉપર આધારિત છે દીકરાઓ. તો પહેલું છે ઉષ્મીય વિઘટન. બીજું જે છે દીકરાઓ એ થશે તમારી પાસે પ્રકાશીય વિઘટન. અને થર્ડ વિદ્યુતીય વિઘટન દીકરાઓ. અહીંયા તમે જો દીકરાઓ કે આ જે પ્રક્રિયા થઈ, બરાબર, આપણે જે પ્રક્રિયા અહીંયા છે, જે પ્રવૃત્તિ કરી એમાં આપણે ઉષ્મા આપીએ છીએ, બરાબર. જે આગ સળગે છે એ શું થશે કે ઉષ્મા આપીએ છે, તાપમાન આપીએ છે, તાપમાન સ્વરૂપે ઉષ્મા આપીએ છે. તો એ કઈ કેટેગરીમાં આવશે? તો કે ઉષ્મીય વિઘટનમાં આવશે, બરાબર. ચાલો ફટાફટ આપણું નોટ કરી લો, આગળ જઈએ જલ્દીથી. ચાલો ઉષ્મીય વિઘટન વિશે ચર્ચા કરીએ. રફ કરું છું ફટાફટથી, બરાબર. ચાલો આપણે પ્રવૃત્તિની આપણે જરૂર નથી,
બરાબર. આ સેમ પ્રવૃત્તિ લેડ માટે છે, લેડ નાઇટ્રેટ માટે સેમ આકૃતિ આવશે. બરાબર. ફરીવાર આપણે દોરીએ નહીં, પણ તમારે જાતે એકવાર પ્રેક્ટિસ કરવાની રહેશે. વિઘટન પ્રક્રિયાનું હેડિંગ પણ કાઢી નાખીએ, કારણ કે આપણે બોર્ડમાં જગ્યાની જરૂર પડશે દીકરાઓ. બરાબર. આપણે સમીકરણો પણ વધારે જોવાના છે, એટલે તૈયારી રાખજો. ખાસ વસ્તુ વિઘટન, ઉષ્મીય વિઘટન. બરાબર. ઉષ્મીય વિઘટન. બરાબર. યાદ રાખજો દીકરાઓ, ઉષ્મીય વિઘટન. ડેફિનેશન કંઈક લખ્યું હોય તો દીકરાઓ શું લખાય કે ઉષ્માની મદદથી થતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. બરાબર. યાદ રાખજો, ઉષ્માની મદદથી થતી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. હા કે ના? સમજ પડશે? ઓકે, ચાલો આગળ જઈએ. એના સમીકરણ જે છે એ પણ લખી લઈએ. સમીકરણની અંદર દીકરાઓ શરૂઆત કરું તો સમીકરણમાં આપણે પહેલું જે સમીકરણ છે એ હમણાં જોયું, એ જ લખીશું. પહેલા શું તો કે FeSO4 વાળી જે પ્રવૃત્તિ હતી તે, તો FeSO4 વાળી જે પ્રવૃત્તિ હતી એ લખ્યા આપણે. તો FeSO4 આપણે શું લીધું હતું? FeSO4 કેવા ફોર્મમાં છે? સોલિડ ફોર્મમાં છે. એનું વિઘટન, એમાં આપણે શું આપેલું છે? ઉષ્મા આપેલ છે, એટલે આપણે અહીંયા લખી દઈશું ઉષ્માને આપણે થોડું કલરિંગ દર્શાવીએ, જેથી વધારે ખબર પડે. બરાબર. યાદ રાખજો, ઉષ્મા આપી દઈએ આપણે. ઉષ્મા નિપજમાં આપણને શું મળે છે? તો Fe2O3 ફેરિક ઓક્સાઇડ, Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. ઓકે. Fe2O4 Fe3O4 જે આપણને અવક્ષેપ સ્વરૂપમાં હશે, એટલે આપણે એને સોલિડ કહી દઈશું. ચાલો, આટલી વસ્તુ ક્લિયર? હા કે ના? અને જે આપણે કઈ વસ્તુઓ છે, કઈ નિપજ છે, એના પર નામ લખી દઈએ. શું છે? ફેરસ સલ્ફેટ પહેલા લીધો હતો, તો ફેરસ સલ્ફેટ જે આપણું સ્ટાર્ટિંગ મટીરીયલ છે, સલ્ફેટ દીકરાઓ. બરાબર. અહીંયા શું મળશે? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, SO2 છે, 2 એટલે ડાયોક્સાઇડ. બરાબર. યાદ રાખજો, ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઓકે, ચાલો. એક આ પ્રક્રિયા થઈ ગઈ, ઉષ્માની મદદથી થયું એટલે ઉષ્મીય વિઘટન કહેવાય. ચાલો, એના પછી બીજું એક સમીકરણ લખી લઈએ આપણે. કેલ્શિયમ કાર્બોનેટ જે છે તે, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન CaCO3 આરસ પાવાનું જે સૂત્ર હતું તે. બરાબર. અમને થોડા આગળના લેક્ચર્સમાં જ આપણે વાત કરી હતી. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન એ CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 માં થાય છે. CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 માં થાય છે દીકરાઓ. બરાબર. એની પણ વાત કરી લઈએ. અહીંયા શું આવશે? આપણે સોલિડ ફોર્મમાં આવશે. આમના નામ પણ દીકરાઓ આપણે લખી દઈશું. નામ શું આવશે બેટા? તો કે અહીંયા કહીશું આપણે કેલ્શિયમ કાર્બોનેટ. આ શું થશે આપણી પાસે? કેલ્શિયમ ઓક્સાઇડ. કડી ચૂનો પણ કહેવાય. બરાબર. એ પણ યાદ રાખજો, કારણ કે આગળની રિએક્શનમાં આપણે જોયું છે. શું કહ્યું છે? કડી ચૂનો. ચલો, અને આ શું છે આપણી પાસે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, બરાબર છે. તો આ બધી પ્રક્રિયાઓની અંદર જો કે ઉષ્મા દ્વારા વિઘટન થાય છે, એટલે આપણે આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહીશું. ત્રીજી એક લાસ્ટ પ્રક્રિયા જે છે દીકરાઓ, એ આપણી પાસે PbNO3 વાળી એક પ્રક્રિયા છે, એ બાકી રહે છે, તો એ પણ આપણે લખી લઈશું. બુકમાં પ્રવૃત્તિ આપેલી છે, પણ પ્રવૃત્તિ આપણે ડ્રો કરતા નથી. જે FeSO4 વાળી જે પદ્ધતિ કે ટેસ્ટ ટ્યુબમાં લઈને આપણે તેને ગરમ કરીએ છીએ, એ જ પદ્ધતિ અહીંયા લેડ નાઇટ્રેટ માટે છે. તો એ પણ આપણે સમજી લઈએ. એના પણ આપણે સમીકરણ લખી લઈએ. તો સમીકરણ શું છે? કંઈક આ રીતના છે સમીકરણ. PbNO3
સમીકરણ અહીંયા એક પણ બેલેન્સ નહીં, તમને બેલેન્સ કરવાનું શીખવાડેલું છે દીકરાઓ, એટલે બેલેન્સિંગ તમારે જાતે કરવાનું છે. હા કે ના? બેલેન્સિંગ તમારે જાતે કરવાનું છે, એ પણ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો. પીવી અને લેડ નાઇટ્રેટ જે છે તેને ઉષ્મા આપવામાં આવે છે. ઉષ્મા આપવામાં આવે, થોડું આગળ લઈ લઈએ એટલે આપણને થોડી જગ્યા મળે લખવા માટે. લેડ નાઇટ્રેટ મળે છે એટલે એમાંથી લેડ ઓક્સાઇડ PbO વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર, અને ડાયોક્સિજન છૂટો પડે છે. બરાબર, એટલે ડાયોક્સિજન આપણે આ રીતના લખીશું, O2 ગેસ સ્વરૂપે, NO2 ગેસ સ્વરૂપે, અને લેડ ઓક્સાઇડ આપણને અવક્ષેપ મળશે. બરાબર, એ પણ આપણે યાદ રાખીશું. અહીંયા સમીકરણ બેલેન્સ નથી, તો બેલેન્સિંગ તમારે જાતે કરવાનું છે. ઓકે, યાદ રાખજો. ચલો, એના નામ પર લખી દઈએ. અહીંયા પહેલા ઉષ્મા લખી દઈએ ઉપર. ઉષ્મા શું છે? આ લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ આ શું છે આપણી પાસે? લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને આ આપણી પાસે છે ઓક્સિજન અથવા ડાયોક્સિજન, જે કહીએ તે ઓક્સિજન. ઓકે, તો આ ત્રણ ઉદાહરણ દીકરા ઉષ્મીય વિઘટનના થઈ ગયા છે. બરાબર છે, યાદ રાખજો. ઉષ્મીય વિઘટનના આ ત્રણ ઉદાહરણ છે અને આપણે એને યાદ રાખવા જરૂરી છે. તમને સેપરેટલી વધારે પ્રશ્ન આના ઉપર પૂછાય છે, એટલે આને યાદ રાખજો. એક આ અને આ બંનેને યાદ રાખજો. ખાસ કરીને બીજી એક વસ્તુ કહું તમને, ક્વિક લાઈન જ્યારે પણ કેમ દીકરાઓ ત્યારે યાદ રાખો કે CaO જે તમારું ક્વિક લાઈન છે એને પણ યાદ રાખજો. ક્વિક લાઈન અમને કહેવાય છે. ક્વિક લાઈન ઘણીવાર ઇંગ્લિશ વર્ડ્સથી પણ તમને પ્રશ્ન પૂછી નાખે છે, એટલે એ પણ યાદ રાખજો. ક્વિક લાઈન. ઓકે, યાદ રાખજો દીકરાઓ. તો આને ફટાફટ નોટ કરી લો. ફટાફટ આપણે આના પછી પ્રકાશીય વિઘટન છે એની ચર્ચા, ના સોરી, વિદ્યુતીય વિઘટન છે એની ચર્ચા કરીએ છીએ. ફટાફટથી નોટ કરી લો, જલ્દી, ક્વિક ફાસ્ટ. વિદ્યુતીય વિઘટન સમજવા માટે દીકરાઓ આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ સમજીએ. બરાબર, પહેલા આપણે રફ કરી દઈએ અને રફ કરીને પ્રવૃત્તિ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ કઈ રીતની છે એ પણ બહુ જ ઈઝી વસ્તુ છે દીકરાઓ, બહુ જ મહત્વની પ્રવૃત્તિ છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, એ પણ જરૂરી છે. બરાબર, તો આપણે દીકરાઓ રફ કરી દઈએ પહેલા, અને પ્રવૃત્તિ માટે આપણે આકૃતિની જરૂર પડશે, તો એ આકૃતિ આપણે ડ્રો કરીશું. આકૃતિ આપણે ડ્રો કરીએ પહેલા, અને પછી પ્રવૃત્તિને સમજીએ. પ્રવૃત્તિ શું કહેવા માંગે છે. ઓકે, બરાબર, વિદ્યુતીય વિઘટન. ચાલો, વિદ્યુતીય વિઘટન પહેલા હેડિંગ લગાવી દઈએ અને ડેફિનેશન લખી દઈએ. હવે ડેફિનેશન લખવાની મને નહીં લાગતું કે જરૂરત હોય. બરાબર, વિદ્યુતીય વિઘટન. હવે તમે જાતે પણ ડેફિનેશન બનાવી શકો છો. વિદ્યુતીય વિઘટન. તો મને અહીંયા એક બીકર આપે છે, જોજો ખાસ કે મારી પાસે અહીંયા એક બીકર છે. થોડું નીચેથી બનાવીએ. આ એક બીકર છે. બરાબર, બીકરની અંદર બે ટેસ્ટ ટ્યુબ મૂકેલ છે. અહીંયા ગ્રેફાઇટ મૂકેલ છે ઉપર, ગ્રેફાઇટની પ્લેટ અથવા ગ્રેફાઇટનો સળિયો કહીએ આપણે. ચાલો, આને આપણે ગ્રેફાઇટને દર્શાવી દઈએ આપણે જલ્દીથી. ચાલો, આ થઈ ગયું આપણી પાસે ગ્રેફાઇટની પ્લેટ. ચાલો, સરસ. એક અહીંયા પણ એક ગ્રેફાઇટની પ્લેટ છે. ચાલો, ગ્રેફાઇટ 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 ગ્રેફાઇટ. ઓકે, ગ્રેફાઇટ મેં દર્શાવી દીધો છે દીકરાઓ. ઓકે, સરસ. હવે આ ગ્રેફાઇટની જે પ્લેટ છે એની નીચે એને એક વીજકોષ સાથે દર્શાવેલ છે, જોડેલ છે. વીજકોષ બેટરી સાથે જોડેલ છે ટૂંકમાં. બરાબર, વિદ્યુત ચેપ્ટરમાં તમે ભણશો બેટરી શું છે, બરાબર, ત્યારે તમને ખબર પડશે. બેટરી જે આપણે છે એને દર્શાવે છે. અહીંયાથી આપણે બે વાયર કાઢીશું. બે વાયર કાઢીને કંઈક અહીંયા
અહીંયા વચ્ચે એક સ્વિચ આપી દઈએ, સ્વિચ કળ, અને આ બંનેને આપણે 6 વોલ્ટની બેટરી સાથે જોડીએ છીએ. 6 વોલ્ટની બેટરી સાથે, 6 વોલ્ટની બેટરી સાથે જોડીએ છે. એટલે અહીંયાથી મેં બેટરીને જોડી દીધી છે. ઓકે, અહીંયા એક સાથે જોઈન્ટ કરી દીધું છે. જે મારો આ ભાગ છે દીકરાઓ, બરાબર, જે મારો આ ભાગ છે એ કહીશું આપણે એનોડ. અને દીકરાઓ જે આ ભાગ છે એને કહીશું આપણે દીકરાઓ કેથોડ. ઓકે, એનોડ અને કેથોડ. સરસ, તમે સમજી રહ્યા છો, બહુ સરસ સમજી રહ્યા છો. હવે આ જે બીકર છે એમાં પાણી ભરેલ છે, યાદ રાખજો. આ જે ઇલેક્ટ્રોડ છે આપણા ગ્રેફાઇટનો સળિયો છે એને ડૂબી જાય એ રીતના એમાં પાણી ભરવાનું છે, યાદ રાખજો. એમાં શું કરવાનું છે? પાણી ભરવાનું છે. હવે થોડા સમય પછી આ જે સ્વિચ છે એ સ્વિચને હું ઓન કરું છું. સ્વિચને શું કરું છું? ઓન કરું છું, બરાબર. સ્વિચને ઓન કરું છું. સ્વિચને ઓન કરતાની સાથે થોડા સમય પછી શું થાય છે દીકરાઓ કે મારી પાસે જે એનોડ વાળો જે ભાગ છે ત્યાં ઉપર કંઈક મને વાયુ જોવા મળે છે. જે વાયુ જે છે અહીંયા ક્યાંક વાયુના કણો જોવા મળે છે, અને અહીંયા પણ કંઈક વાયુ જોવા મળે છે. અને આપણે કંઈક બીજી માર્કરથી દર્શાવીએ તો તમને દેખાય સરસ રીતે. એક કામ કરીએ, આપણે ગ્રીન માર્કરનો યુઝ કરીએ. અહીંયા પણ કંઈક વાયુ દેખાય છે. તો અહીંયા જે એનોડ પર જે વાયુ નીકળે છે દીકરાઓ, એ વાયુ જે છે એ મારી પાસે ઓક્સિજન છે, બરાબર. ખાસ યાદ રાખજો, અહીંયા એનોડ પર જે વાયુ નીકળે છે દીકરાઓ, એનોડ વાળા સળિયા પર, એ જે છે મારી પાસે ઓક્સિજન છે. એ પણ યાદ રાખજો. આ શું છે? ઓક્સિજન નીકળે છે. ઓક્સિજન ગેસ સ્વરૂપે મળે છે. અને મારી પાસે જે અહીંયા કેથોડ બાજુ જે નીકળે છે વાયુ, એ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન નીકળે છે, વાયુ સ્વરૂપે નીકળે છે. તો અહીંયા દીકરાઓ શું જોવા મળે છે કે આપણી પાસે પાણી હતું, પાણીને આપણે ઇલેક્ટ્રિક પસાર કર્યો, કરંટ પસાર કર્યો, એટલે એ પાણીનું વિદ્યુત વિભાજન થયું. શું થયું? વિભાજન થયું. પણ વિદ્યુત દ્વારા કર્યું એટલે આપણે વિદ્યુત વિભાજન કહીશું. એટલે એમાંથી એક તો ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુ બંને છૂટા પડે છે દીકરાઓ. તો બેટા યાદ કરો કે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર આ જ ઉદાહરણ હતું કે H2 અને O2 મિશ્ર થઈ અને H2O બનાવતા હતા. તો એને આપણે વિઘટિત કર્યું. કોને? પાણીને વિઘટિત કર્યું. કોના દ્વારા? તો કે વિદ્યુત દ્વારા. 6 વોલ્ટની બેટરી જોડીને આપણે તેને વિઘટન કરાવ્યું. એટલે અહીંયા આપણને કંઈક પ્રક્રિયા આપણે લખી હોય તો લખી દઈશું, પણ એના પહેલા આપણી પાસે જે છે એને દર્શાવી દઈએ. આ તો આપણો ગ્રેફાઇટની પ્લેટ અથવા ગ્રેફાઇટનો સળિયો એવું કહીશું. ગ્રેફાઇટનો સળિયો. અહીંયા આપણે આ આપણી પાસે જે છે એ કસનળી છે. બંને બાજુએ કસનળી છે. ઓકે, હું દરેક વખત લખતો નથી. આ એક પ્રવૃત્તિ થઈ ગઈ દીકરાઓ. પ્રવૃત્તિની અંદર જે પ્રક્રિયા થાય છે એ લખીએ. તો મારી પાસે પાણી જે છે એ 2 મોલ છે. બેલેન્સ કરીને લખું છું, બેલેન્સ, બરાબર. તો અહીંયા મને H2 મળે છે, ડાયહાઇડ્રોજન, અને બીજું O2 વાયુ મળે છે, વાયુ સ્વરૂપે મળે છે. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા શીખ્યા દીકરાઓ ત્યારે આપણે આનું ઉલટું લખેલું હતું, યાદ રાખો. થોડું ઉલટું લખેલું હતું. આપણે અહીંયાથી ઉપર લખીએ જેથી વધારે ક્લિયર. 2H2O gives H2 gaseous plus O2 gaseous. ઓકે, તો જો ધ્યાનથી અહીંયા શું આવશે? આ આપણી પાસે પાણી થઈ જશે દીકરાઓ. પાણી. વિદ્યુત પસાર કરીએ છીએ એટલે આપણે અહીંયા લખીશું વિદ્યુત. અહીંયા શું થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હાઇડ્રોજન વાયુ. અને આ છે આપણી પાસે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. અને આ આખી જે પ્રવૃત્તિ છે એને દીકરાઓ પાણીનું વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. પાણીનું વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી આપણને દીકરાઓ હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે. એટલે આ મહત્વનો પોઈન્ટ છે, આને પણ યાદ રાખજો. એટલે આ થઈ ગયું વિદ્યુતીય વિઘટન. અને હવે લાસ્ટમાં આપણે પ્રકાશીય વિઘટન વિશે ચર્ચા કરીએ, બરાબર. ચાલો, અને તેના પછી ઉષ્મા શોષક પ્રક્રિયા. તો પ્રકાશીય વિઘટન જોઈ લઈએ. ફટાફટ તેને નોટ કરી લેજો જલ્દીથી. ચાલો, ક્વિકલી ફાસ્ટ રફ કરું છું.
લાસ્ટ પ્રકાશીય વિઘટન દીકરાઓ, પ્રકાશીય વિઘટન જોઈ લઈએ ફટાફટથી, અને ત્યાર પછી દીકરાઓ ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે પણ થોડું સમજવાનું છે દીકરાઓ, એ પણ આપણે સમજી લઈશું. તો રફ કરી દીધું છે, તમે નોટ કરી લેજો સાથે સાથે. ચલો પ્રકાશીય વિઘટન, પ્રકાશીય વિઘટન માટે પણ કંઈક પ્રવૃત્તિ આપેલી છે, એ પણ આપણે સમજીશું દીકરાઓ. પ્રકાશીય વિઘટન હેડિંગ લગાવી દઈએ, પ્રકાશીય વિઘટન. યાદ રાખજો બુકની અંદર તમને બધું મિક્સ આપેલું છે, પણ મેં અહીંયા છૂટું પાડીને તમને કરાવેલું છે, જેથી તમે જો અહીંયાથી સમજીને એક વખત નોટ્સ બનાવી દો તમને કોઈ જગ્યાએ અઘરું પડે નહીં. યાદ રાખજો, ખાસ કહું છું, નહીં તો પછી બધી જગ્યાએ તકલીફ પડશે, એટલે એ પણ ધ્યાનમાં રાખજો. તો પ્રવૃત્તિઓ છે એને ડિફાઇન કરીને સમજ્યા છે. હવે સમજો કે મારી પાસે અહીંયા એક સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે આપણે પહેલા સૂર્ય બનાવી દઈએ, પ્રવૃત્તિ લખવાની છે એના પહેલા આપણે સૂર્ય બનાવી દઈએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્ય આપણી પાસે આવી રહ્યો, જો સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડ ને મૂકીશું આપણે, અને એમાંથી શું મળે છે એ આપણે જોઈશું. એટલે અહીંયા મારી પાસે એક સૂર્ય છે, ચાલો આ શું છે આપણી પાસે સન, SUN સન છે, બરાબર. અને અહીંયા દીકરાઓ એક પ્લેટ મૂકેલી છે, એક પ્લેટ મૂકેલી છે, ચાઇના ડીશ કહીએ આપણે એને, ચાઇના ડીશ. થોડી પ્લેટ છે, આપણે થોડી લંબાવીએ, બરાબર. આ છે ચાઇના ડીશ. આ ચાઇના ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ નો પાવડર મૂકેલ છે દીકરા, સિલ્વર ક્લોરાઇડ નો પાવડર મૂકેલ છે. યાદ રાખજો સિલ્વર ક્લોરાઇડ નો શું છે, પાવડર મૂકેલ છે. આ છે આપણી પાસે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ AgCl, બરાબર, AgCl2, બરાબર. AgCl સોરી AgCl જ આવશે, AgCl2 ના આવે, Ag+2 અને Cl-, ઓકે, બરાબર. સિલ્વર ક્લોરાઇડ છે, એક વખત આપણે કન્ફર્મ કરી લઈએ બુકની અંદર. AgCl2 આપેલા છે, AgCl આપેલા છે, જોઈ લઈએ ફટાફટથી બુકની અંદર. હા AgCl જ છે, બરાબર જ છે, ઓકે ડન. AgCl છે એ ઘન પાવડર છે, એટલે આ AgCl નો ઘન પાવડર છે મેં અહીંયા મૂકેલ છે. હવે શું થાય છે કે સમયાંતરે જ્યારે આ પાવડરને આપણે મૂકીએ છીએ એટલે આમાંથી ક્લોરીન વાયુ જે છે અલગ પડે છે. ક્લોરીન વાયુ જે છે Cl2 ગેસ જે છે એ વાયુ સ્વરૂપે અલગ પડે છે, અને અંદર ફક્ત ને ફક્ત શું બાકી રહેશે, સિલ્વર, બરાબર. એટલે AgCl નો આપણે સૂર્યપ્રકાશની અંદર જ્યારે પણ મૂક્યો, એટલે સૂર્યપ્રકાશ જ્યારે તેના પર પડે છે એટલે થોડા સમય પછી એમાંથી AgCl2 નું Ag+2 અને Cl- બરાબર, બંનેમાં વિઘટન થાય છે. પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીશું એટલે 2Ag અને AgCl2 આવી જશે, Cl2 આવી જશે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ અહીંયા શું થાય છે, જે મેઇન વિઘટનની પ્રક્રિયા છે કે એમાંથી Cl2 ગેસ જે છે એ છૂટો પડે છે. તો અહીંયા કોના દ્વારા વિઘટન થયું, તો કે સૂર્યપ્રકાશમાં મૂક્યું એટલા માટે, તો એને શું કહીશું, પ્રકાશીય વિઘટન. પ્રકાશ સ્વરૂપે ઉષ્મા આપી એટલે શું થયું કે એનું વિઘટન થયું. તો આપણે આ પ્રક્રિયાને દર્શાવીએ, બરાબર. ખાસ વસ્તુ શું છે, તો સમીકરણ આપણે દર્શાવી દઈએ. 2AgCl કેવા સ્વરૂપમાં, ઘન સ્વરૂપમાં હતું. આપણે શું મૂક્યું, સૂર્યપ્રકાશની હાજરીમાં મૂક્યું, એટલે અહીંયા લખી દઈએ સૂર્યપ્રકાશ. શું છૂટું પડ્યું, Ag ઘન સ્વરૂપે 2Ag પ્લસ Cl2 જે છે એ ગેસ સ્વરૂપે છૂટો પડે છે. તો અહીંયા આપણે લખી દઈએ શું છે આપણી પાસે, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ આપણી પાસે અહીંયા સિલ્વર છૂટો પડે છે, સિલ્વર, અને અહીંયા ક્લોરીન વાયુ એ મુક્ત થાય છે, ક્લોરીન વાયુ મુક્ત થાય છે. સેમ આ જ પ્રક્રિયા દીકરાઓ AgBr ને લઈને પણ કરવામાં આવે છે, જે ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે, જેનો ઉપયોગ પણ બહુ જ વધારે પૂરતો થાય છે. AgBr ઘન પાવડર જે છે તેને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે, સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે છે, અને તેમાંથી Ag અને Br છૂટા પડે છે, એટલે બ્રોમિન અને સિલ્વર છૂટા પડે છે. એ પણ આપણે લખી દઈએ દીકરાઓ ખાસ. તો કે આ શું છે, આપણે સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર
બ્રોમાઇડ બ્રોમાઇડ અહીંયા આપણી પાસે સિલ્વર છૂટું પડે છે દીકરાઓ, અને અહીંયા બ્રોમિન છૂટું પડે છે, બરાબર, યાદ રાખજો બ્રોમિન અને ક્લોરીન છૂટો પડે છે, એટલે આ પણ યાદ રાખજો. પણ નીચેવાળી જે પ્રક્રિયા છે એનો બહુ જ મહત્વનો ઉપયોગ છે દીકરાઓ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. તમે જૂના જમાના પહેલાના જે મૂવી જોવો છો, બરાબર, બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી, અને એની સાથે સાથે તમે જે ફોટોગ્રાફ જોવો છો ત્યાંના પહેલેના, તો એ પણ ફોટોગ્રાફ જે છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ આવતા હતા. તો એની અંદર આ જે પ્રક્રિયા છે એનો ઉપયોગ થતો હતો, યાદ રાખજો. એટલે આપણે એનો ઉપયોગ ખાસ લખીશું કે શ્વેત અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, એવું લખીએ આપણે વધારે ક્લિયર છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, વ્હાઇટ ફોટોગ્રાફી, ફોટોગ્રાફી, અથવા તો ગુજરાતીમાં પૂછાય તો શ્યામ અને શ્વેત, શ્યામ અને શ્વેત, શ્વેત ફોટોગ્રાફી, આ પણ યાદ રાખજો દીકરાઓ, બરાબર. તો અહીંયા ત્રણ પ્રક્રિયાઓ આપણે જોઈ લીધી. વિઘટન પ્રક્રિયા 3 રીતે, ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન, બધી રીતે આપણે ચર્ચા કરી લીધી દીકરાઓ. અને હવે આનાથી વધારે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે તે શું, તો કે આ બધી પ્રક્રિયાઓની અંદર બેટા આપણે બહારથી ઉષ્મા આપેલી છે, અને એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે, ઉષ્મા શોષાય પછી તેનું વિઘટન થાય છે, એટલે આ પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, બરાબર. તો ઉષ્મા શોષક પ્રક્રિયાની એકવાર આપણે ડેફિનેશન લખી લઈશું, અને પછી તમે કોઈ પણ ઉદાહરણ આમાંથી તમે ઉષ્મા શોષક પ્રક્રિયામાં લખી શકશો. એટલે આપણી પાસે ઉષ્મા શોષક પ્રક્રિયાની ફક્ત ને ફક્ત ડેફિનેશન લખવાની બાકી રહી. ફટાફટથી નોટ કરી લેજો, જઈએ આગળ જલ્દી. તો દીકરાઓ હવે ઉષ્મા શોષક પ્રક્રિયાની ડેફિનેશન લખી દઈએ. ઉદાહરણ તો તમે આ જ લખશો, એમાં કોઈ પ્રશ્ન કોઈ પણ ઉદાહરણ લખી શકો જેમાં ઉષ્માનો યુઝ થતો હોય, બરાબર. આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાની ડેફિનેશન લખી લઈએ. ડેફિનેશન જોઈ લઈએ ફટાફટથી. ઉષ્મા શોષક પ્રક્રિયા બહુ જ મહત્વની પ્રક્રિયા છે, છેલ્લું પોઈન્ટ છે, ખાલી ડેફિનેશન લખવાની છે, પછી આપણો પ્રશ્ન પૂરો થશે. ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં દીકરાઓ, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થઈ નિપજ બનતી હોય અથવા નિપજમાં રૂપાંતરણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે, બરાબર, યાદ રાખજો. ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. એટલે આ આપણી ડેફિનેશન થઈ ગઈ દીકરાઓ. ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, આટલી પ્રક્રિયાઓ આપણે ભણી ચૂક્યા છે દીકરાઓ, આટલે સુધી રાખીએ છીએ. જો આ 3 થી 4 વિડિયો લેક્ચર્સ તમને મજા આવી હોય દીકરાઓ તો લાઈક કરજો, બરાબર, શેર કરજો, તમારા બીજા જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ શેર કરજો, જેથી અમને પણ લાઈક કરશો, કમેન્ટ કરશો તો મને પણ આ વિડિયો બનાવવાનું થોડું મોટિવેશન મળશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી જય માતાજી.